અબડાસા તાલુકાના નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ, જેમાં અબડાસા તાલુકાને જે પણ નાના મોટા પ્રશ્ન લગતા હતા, વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે તે આગામી સમયની અંદર જલ્દી કામો પૂર્ણ થાય અને ગામડાઓમાં સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી। અબડાસા તાલુકાના દરેક ગામોની અંદર કોઈપણ નાના મોટા પ્રશ્નના નિરાકરણ માટે આ સભામાં સંબંધિતને સૂચના આપવામાં આવી હતી। આ સામાન્ય સભામાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દેવજીભાઈ મહેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય હુરબાઈ મા ચોટી, શાંતાબેન પટેલ, સંગીતાબેન ગોસ્વામી, વિપક્ષ નેતા દાદાભાઈ જથ, જાફરભાઈ હિંગોરા, રહીમાબેન સંગાર તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ સભામાં હાજર રહ્યા। સામાન્ય સભા તાલુકા પંચાયત સભાખંડની અંદર હતી અને સામાન્ય સભાની અંદર જે પણ નાના મોટા પ્રશ્નો અબડાસા તાલુકાને લગતા પ્રશ્નો હતા અને વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે એ આગામી સમયની અંદર જલ્દી કામ પૂરા થાય અને ગામડાની અંદર સુવિધા જે આપણા દેશની અંદર છેવાડાને માનવી સુધી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે ગ્રાન્ટો આપે છે એ પંચાયતના ડાયરેક્ટ ખાતામાં હોય કે એક્ટિવિટી હોય કે તાલુકા પંચાયતનું આયોજન હોય કે સ્ટેમ્પ ડ્યુટી હોય, જે પણ કામો છે એ જલ્દી પૂર્ણ થાય એવી ચર્ચા કરવામાં આવી અને દરેક ગામોની અંદર કાંઈ પણ નાના મોટા પ્રશ્નોના રજૂઆતો હતી એ પણ એને નિરાકરણ કરવા માટેનું પણ આજે બધી સૂચના પણ આપવામાં આવી છે અને આપણા તાલુકાની અંદર વધુમાં વધુ વિકાસના કાર્યો કેમ થાય એવા આપણા પોતાના ધારાસભ્ય, સાંસદ સભ્ય અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જ્યારે વિચારી રહી હોય આપણા વિસ્તારની અંદર પુલિયા રોડ જે પણ અત્યારે નુકસાન થયું હતું એ પણ તાત્કાલિક કરવામાં આવ્યું અને હજી પણ ક્યાં પણ નાના મોટું કેમ બાકી હશે એ આરએમબીને પણ કહેવામાં આવ્યું છે કે જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી અહીંયાથી અને અમારી સામાન્ય સભા અત્યારે પૂર્ણ થઈ। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।